महाराज की जय। गुरु मणिराम महाराज की जय। गुरु धरमदास महाराज की जय। भीमराम बापा की जय। હવે આજે કોરોના ગામની અંદર આ કોરોનાની પાવન ભૂમિ પર ઘણા વર્ષથી પધારવાનું મારે થયું. જ્યારે અમારી જુવાનીમાં અમે આવ્યા હતા 30 વર્ષ ત્યાં કાઠિયાવાડના પ્રવાસમાં મસ્ત નીકળ્યા હતા ત્યારે આ કોરોનામાં જંગલમાં ભજન કર્યું હતું અને ભીમબાપા મોટા ભોળારામ નાના ભોળારામ આપણે જયરામદાસ બાપુ જેટલાના મને નામ આવડે છે એ યાદ છે. બાકી તો નાની નાની બધા સંત સમાન જ છે, એમાં કાંઈ કહેવાનું મારે આવતું નથી. પણ ભીમબાપાની વિશેષતા મને એક એ ગમી કે કોલડાનો સિંહ હોય તો ભીમરામ તત્વજ્ઞાનની અંદર કોલડાનો જો સિંહ હોય તો ભીમરામ. જેમ જૂનાગઢના વિદાપુરનો સિંહ જયદેવ બાપા, એમ ભીમ બાપા પણ એમ કહેતા કે ઉજાગરા કરતા નહીં, જાગરણ કરજો. અને જેવી તેવી તો વાણી એના મુખે ન હોય. ગુરુમુખ સિવાય વાણી ન બોલે. મનમુખ, માયામુખ અને બ્રહ્મમુખ એની ઉપર જ હોય. કોઈ દિવસ સામાન્ય વાણી બોલે નહીં. અને અમે તો એને અહીંયા સાંભળ્યા છે, સુરતમાં સાંભળ્યા છે. સુરતમાં જ્યારે મેળાવડો હતો મારો અને તેથી ભીમબાપા નવસારી આવેલા, મને ખબર પડી. ફોન નંબર ગોતીને મેં કીધું, બાપા હું કોરજીભાઈ બોલું છું અને હંસાબેનને ઘરેથી કોઈ બી અમારે એનું નામ આપો એટલે તરત મને ઓળખી જાય. જ્યારે મને સાદર આપવાની હતી તેથી નાયણ મહારાજે ફોન કર્યો કે તમારે સાદર આપવા માટે સુરત આવવાનું છે. એટલે કોને? કે કુરજીભાઈ. તો કે હંસાબેન નહીં, એને પણ એમ જ કીધું કે એ કુરજીભાઈ. તો કે હા. તો કે એને કહેજો ઉપદેશ કોઈ પણ જિજ્ઞાસુ આવે એનો ઉપદેશ કરે. હું આવું છું, સાદર આપી દઉં છું. કારણ કે મણિરામ બાપુની ગેરહાજરી થઈ ગઈ. એટલે પછી એ વાત આપણે દાવા દઈ. પણ આપણે જે નિમિત્તે ભેળા થયા છીએ કે અહીંયા ભીમબાપા નિમિત્તે એમની નિર્વાણ તિથિ, પ્રથમ નિર્વાણ તિથિ. તો નિર્વાણ એટલે શું? નિર્વાણ એવું એક પદ છે અને નિર્વાણ પદ વાણીમાં આવતું નથી. આમ કહેવાય છે, બોલે તે બીજો નથી. ભીમો કે ભગવાન ચાર તમને છેટે પણ આંખ બાળે નહીં. તો બોલે એનાથી બોલે બોલાવે, સબગટ બોલે, સબગટમાં રહ્યો સમાય. જ્યારે જોવું ત્યાં છે તેવો, પણ સદગુરુના વચનમાં સ્થિર થાય એના માટે બરોબર છે. બોલાય છે જેના વડે, બોલે કે નહીં. વાત ક્યાં છે? બોલાય છે જેના વડે, બોલે કે નહીં. અગમ વસ્તુ અલોપ, જે અગમ છે, અલોપ છે, જે દેખાતી નથી. અગમ વસ્તુ અલોપ છે. નહીં નામ કે નહીં નિશાન. તો અહીં તો બધું કોઈની જેમ કરી નાખ્યું. ઉજળ દેશ વચ્ચી ઘણી, વચ્ચી નહીં, નહીં નગર ગામ. પણ પાછું હું આવ્યું, રાઠોડ કહે ઊન દેશમાં વસે વરણ તમામ. સંતોએ કીધું શબ્દ નહીં, સુરતા નહીં, નહીં જા નામ અનામ, જીવ શિવ કહેવાય નહીં. તો પાછું હું આવે, સન્મુખ રહે જયરામ. હું કામ આવું કીધું? કારણ કે
सकल हंसमा नाम तमारू नाम विना कोई ठाम नहीं। पिंड ब्रह्मांड में जुओ तपासी नाम समोवर कोई नहीं। निरात महाराजे निचोड़ लावी दीधो वेदों उपनिषदों। तो एने पण नामनी निशानी आपी है અને મહિમા નામનો જ છે। ચાર યુગથી આ મહિમા નામનો જ। પણ એ જે સંતો જે નામ કે છે એ વાણીમાં આવતું નથી। વાણીમાં આવે તે વણસી જાવે નિર્વાણી પદ સાચું। નામ રૂપને ગુણથી ન્યારો એ જાહેર પદ છે એને હું જાચું। એટલે જાહેર પદ છે। કાંઈ નામ રૂપ ગુણ કાંઈ ન મળે છતાંય એ પદ જાહેર છે એને હું જાચું। એટલે સંતો મહાપુરુષો કહે છે કે નામ તો કે નામ નैनो में रमेरियो जानत मिला कोई जाको सदगुरु पूरा मिला ताको मालूम होय। અત્યારે હું બોલું છું તમે સાંભળો છો। હું બોલું છું એ પણ સત્ય નથી। તમે સાંભળો છો એ પણ સત્ય નથી। તો સત્ય બેથી જુદું છે। સત્ય ને નજીક જાઓ એમાં સ્થિર થાવ અને બોલવાનું બંધ થઈ જાય। બોલી શકાતું નથી પણ છતાં વાણીમાં આવતું નથી પણ સંતો શબ્દ દ્વારા એને વાણીમાં લાવે છે। તો જે નિર્વાણ પદ છે આજે નિર્વાણ તિથિ ભીમબાપાની પણ છતાં દેહ એનો નથી પણ ભીમબાપાની હાજરી છે। ભીમબાપાની હાજરી છે કઈને કાળમાં એનો નાશ નથી। એટલે એક સાખીમાં મેં પણ લખ્યું છે શ્વાસથી તો સૌ કોઈ જીવ જીવે। તો આ બધા બીમા શ્વાસથી જીવે છે ને। પશુ પક્ષી બધા શ્વાસથી જીવે ને। શ્વાસથી તો સૌ કોઈ જીવ જીવે। જેમ જોત બળે દીવે દીવામાં દિવેલ હોય ત્યાં સુધી જોત મળે ને। શ્વાસથી તો સૌ કોઈ જીવ જીવે। તો અત્યારે ભીમબાપાની જોત બળે શક નથી બોલતી બરોબર શેનાથી? શ્વાસથી તો સૌ કોઈ જીવ જીવે જેમ જોત બળે દીવે પૂરથી જગતમાં નિજ નામથી જીવે। એનાથી નિજ નામથી પોતાનું नाम नाम सारी जगत को रावते नाम का भेद को कोने पाया। नाम नो आवे जनन की दाग में नाम को नहीं रूप रेख पाया। ये नाम है इंड में नाम है पिंड में नाम का एक न्यारा नगर बसाया। कहे कबीर मिले कोई संत जवेरी तो नाम नक्की करावी दे। जेने तू बोलशो ई तो आ तू छो बीजो कोई નથી। તું તને નક્કી કરી લે। જનકને અષ્ટવક્રાએ આ જ વાત સમજાવી છે। હે જનક આખા વિશ્વનો સાક્ષી તું છે પણ તું સાક્ષી બીજા કોઈને માની દે। વિશ્વનો સાક્ષી તું છો પણ તું બીજા કોઈને એટલે આ પદાર્થને શરીરને માની બેઠો છું। શરીર તું નથી। અરે શરીર તારું પણ નથી અને તું શરીરનો પણ નથી। તું શરીરનો સાક્ષી અને સાક્ષી હર હંમેશને માટે છે। તો નિરાત મહારાજે એ નામને સાક્ષી સ્વરૂપે કીધું છે। તો મૂળમાં અનામ છે એ હવ કોઈ જાણે। નામ નામી ને અનામી આ કઈ પદ છે? તો નામ પદ છે ગુરુ મહારાજનું છે। નામી પદ શિષ્યનું છે। અનામ પદ સંતનું છે। પણ નામ નામી ને અનામી
આ ત્રણ પદને બાદ કરતા જે શેષ રહે એ નામની વાતો છે. અને એ નામે પાતક છૂટીએ, નામે નાથે રોગ, નામ સમોવડ કોઈ નહીં જબ તક તીર્થ મેં યોગ એટલું કહી અને મારી વાણી અહીંયા વિરામ થાય છે. સમય પૂરો થાય છે. હવે બીજા ઘણા બોલો સદગુરુ મહારાજની જય.